આવી રીતના હું મોટો બરાબર પકડી લઉં. તમે કોઈ પકડતા નહીં હો બાપા. આ તો મારો ધંધો છે. બાકી આ કઈડી લઈને એટલે ખાધેલા ભજીયા કાઢી નાખે ઓસાય. હવે તમે બધાય મને ઈ કયો કે તમારે નાગડાડાના દર્શન કરવા છે ને? આ કરણિયું કઈ દળિયુંનો હુમલો નથી હો ભાઈ. દાડાનું થાનક છે બાપા. આમાં કોઈ ઝાલાવાડી કે બોમ્બઈ કે ધાંગધ્રાનું ધામણું ઘેરનું ધોલું કે ઉંદર ખાણું પડકું નથી પકડ્યું હો. આને ભોગો કયો, રખૈયો કયો, ખાખરિયો કયો, ખેતરપાડ કયો. જય હો દાડા. અરે આનું થાન તો બાપામાં મોગલના હાથમાં ને શંકરની ડોકમાં હો. ઋષિના આખડામાં ને બેબીની ગુફામાં જોવા મળે. અરે દાડાના દર્શન થાય એટલે જન્મારો સુધરી જાય. ધંધા ધાબામાં બરકત આવે, ખેતીમાં કણના મણ થાય, નિશાળિયાઓને નોકરીઓ મળે, વાંઢાના ઘર બંધાય, માંદા માણસને રવાડે રોગ ન રહે. એ ભાઈ બેઠેલા બેઠા રહેજો ને ઊભેલા ઊભા રહેજો. બાકી દાડાના દર્શન વગર જાતા નહીં હો બાપા. બસ શીખશો તો મોટર મળશે. અને જો દાડાના દર્શન વગર ભાગ્યા અને પછી કાંઈ થાય તેમાં મોગના મદારીને કઈ દોહ નહીં દેવાનો હો બાપા. આ દાડાએ દર્શન દીધા હતા રાણપર મહાદેવના મંદિરે. માથે મણી જગારા મારતો હતો તો ફળ ફરકતી. પકડવા તો ઠીક તો કોઈની પાસે જવાની હિંમત નહોતી હો બાપલિયા. જુનાગઢ ઠક્કરબાગવાળા પકડવા આવ્યા. પછી ઈ વાહનમાં આવ્યા હતા ને ઈ વાહનમાં પાછા વયા ગયા. બરડા ડુંગરના ભોયરામાંથી અઘરી હાધુને બોલાવ્યા. પછી બિચારા હાધુ ઊભી પૂછડીએ ભાગ્યા ને ઈ હાધુની સાંકળીઓ હજીનિયા રાણપર મહાદેવના મંદિરે પડી છે. એ બંસાકીરની દરગાહના વાદીને બોલાવ્યા. મોરલિયું ફૂકી ફૂકીના બિચારાને ગાલ પસોડિયા થઈ ગયા. પછી આખરે દાદા મગના મદારીને હપનામાં આવ્યા. અમારી સહ પેઢીએ દેવતાને દૂધ પાયેલું ને એનું જ પુણ્યના કામ આવ્યું અને દાદાની સેવા કરવાનો મોકો મળ્યો મને. હવે બધે પગે લાગી લેજો. જેને જી માંગવું હોય માંગી લેજો. પગે લાગી લ્યો બધાય. આ કઈ મસ્કરી કરતા નહીં હો બાપા. દર્શન કરી લીધા ને બધાએ. અને નવના પતક મળી છે દાદાને દૂધ પાવવાની. બધા તો બધા 10 રૂપિયાનું દૂધ પાઈજો. જી બાયરીથી બીતા ન હોય ને બાપાને પૈસા વગર આપી શકતા હોય ને ખાલી ઈ જ આપો બાપલિયા. અને જેની પાસે પૈસા ન હોય